ચલો આપણે બેલ્ટ ડ્રાઈવના બધા ટોપિક પૂરા કરી દીધા હતા. હવે બેલ્ટ ડ્રાઈવ પછી એના પછીનું પાવર ટ્રાન્સમિશન એલિમેન્ટ આવે છે રોપ ડ્રાઈવ. હવે રોપ ડ્રાઈવની અંદર આપણે એક પછી એક ટર્મિનોલોજી, આમાં કઈ ઇક્વેશન રોપ ડ્રાઈવની અંદર આપણા માટે અગત્યના નથી, બરાબર? એટલે આપણે જે છે એ થિયરિટિકલ છે, અને આમાંથી પણ જેટલી થિયરી વધુ હોય એટલા વધુ એમસીક્યુ આપણા જનરેટ થતા હોય, બરાબર છે? તો સૌથી પહેલા રોપ ડ્રાઈવ. The rope drive are widely used where the large amount of the power is to be transmitted from one pulley to another over a considerable distance. બરાબર? એટલે rope drive are widely used where larger amount of power is to be transmitted. એટલે કે પાવરની કેપેસિટી વધુ ટ્રાન્સફર કરવી હોય ત્યારે રોપ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ બેલ્ટ ડ્રાઈવ. તો બેલ્ટ ડ્રાઈવની અંદર એનું લિમિટેશન થઈ જતું હતું કે ડિસ્ટન્સ છે એ તમારું શોર્ટ થઈ જતું હતું. ઓછા ડિસ્ટન્સ માટે પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો તમે બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરતા. હવે વધુ ડિસ્ટન્સ માટે પાવર ટ્રાન્સમિટ કરવા માટે રોપ ડ્રાઈવનો ઉપયોગ થશે, અને અમાઉન્ટ ઓફ પાવર ટ્રાન્સમિટેડ એટલે કે તમારે જે પાવર ટ્રાન્સમિટ કરવાનું છે કિલોવોટમાં, એમાં વધુ કિલોવોટ પાવર ટ્રાન્સમિટ કરવા માટે રોપ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે. It may be noted that the use of flat belt is limited for the power transmission of moderate power from one pulley to another when the two pulley are not more than 8 meter apart. એટલે બેલ્ટ ડ્રાઈવની લિમિટ આપી દીધી. શું લિમિટ આપી દીધી? કે 8 મીટર ડિસ્ટન્સ સેન્ટર ધરાવતા હોય તો તમે પુલી એટલે કે ફ્લેટ બેલ્ટ ને વાપરી શકો. 8 મીટર કરતા ઓછું હોય તો તમે વી બેલ્ટ નો ઉપયોગ કરી શકો, પણ 8 મીટર કરતા વધુ હોય તો તમે બેલ્ટ નો યુઝ છે, બેલ્ટ ડ્રાઈવ નો યુઝ ઈ તમે નથી કરી શકતા. શું કામ? બરાબર, કારણ કે જો તમે 8 મીટર કરતા બેલ્ટ ડ્રાઈવ માટે વધુ વાત કરો તો એક વસ્તુ છે કે પુલીનું ડાયમેન્શન વધી જાય. હવે પુલીના ડાયમેન્શન વધી જાય એટલે પુલીનો વેઇટ વધી જાય. પુલીનો વેઇટ વધી જાય એટલે શાફ્ટ ઉપર લોડ વધી જાય, અને શાફ્ટ ઉપર લોડ વધી જાય તો પાવર ટ્રાન્સમિશન આપણું પ્રમાણમાં ઓછું થાય. એટલે 8 મીટર કરતા વધુ પ્રિફરેબલ છે નહીં. બીજી વસ્તુ કે બેલ્ટ ના ડાયમેન્શન વિચારીએ તો બેલ્ટ જેમ જેમ લેન્થ વધતી જાય એમ બેલ્ટનો પોતાનો સેલ્ફ લોડ પણ વધતો જાય. તો બેલ્ટનો પોતાનો સેલ્ફ લોડ વધે એટલા માટે બેલ્ટ પોતે બેન્ડિંગ વધારે પડતું કરે, અને બેન્ડિંગ વધારે કરે તો પણ આમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલા માટે તમને વાત કરી કે 8 મીટર કરતા વધુ જવું હોય તો તમારે રોપ ડ્રાઈવમાં જવું પડે. આગળ, if the large amount of the power are to be transmitted by the flat belt, then it would result a excessive belt cross section. બરાબર, એટલે તમને વાત કરી કે જો 8 મીટર કરતા વધુ કરશો તો બેલ્ટનો ક્રોસ સેક્શન વધી જશે, જેની ચર્ચા મેં કરી. ક્રોસ સેક્શન વધશે એટલે એનો વેઇટ વધશે, વેઇટ વધશે, પુલીના ડાયમેન્શન ચેન્જ થશે, એ બધા પ્રોબ્લેમ થશે. It may be noted that the frictional grip in case of a rope drive is more than that in a V belt. જો અગત્યનો પોઈન્ટ થયો કે વી બેલ્ટ છે એના કરતા રોપ બેલ્ટ છે એનો ફ્રિક્શન ગ્રીપ સારી મળે છે. ફ્રિક્શન ગ્રીપ વધુ મળે તો સ્લીપિંગ ઇફેક્ટ આવે નહીં, અને સ્લીપિંગ ઇફેક્ટ ઓછી આવે, અધરવાઇઝ સ્લીપિંગ ઇફેક્ટ ના આવે, એટલે પાવર ટ્રાન્સમિશનમાં તમને એફિશિયન્સી કેવી મળે? વધુ મળે. One of the main advantage of the rope drive is that the number of separate drive may be taken from the one driving pulley. બરાબર, હવે જો આ ખાસ વાત કરી કે one of the main advantage of the rope drive is that the number of the separate drive may be taken from a one driving pulley. બરાબર, એનું એક્ઝામ્પલ સમજશે એટલે હમણાં ખબર પડી જશે, અને પછી હું તમને ડાયાગ્રામથી સમજાવું. For example, in a many spinning mill, the line shaft of each floor is driven by rope passing direct from the main engine pulley to grounded floor. બરાબર, તો હમણાં આપણે એક ડાયાગ્રામ જોઈએ એટલે આપણને અંદાજો ખબર પડી જશે, બરાબર છે, કે કઈ રીતની ચર્ચા કરેલી છે. યસ,
આ તમારી સામે મૂકી દીધું છે, બરાબર, કે તમારે એક પાવર ટ્રાન્સમિશન દરમિયાન મલ્ટી ગ્રુવ વાળી પુલીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. જેમ કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક કરતા વધુ પુલીથી તમે લોડને ટ્રાન્સફર કરો છો. ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો, બરાબર છે. આ પોઈન્ટ એને સમજાયો છે. બેલ્ટ ડ્રાઈવમાં આ રીતે આપણે પોસિબિલિટી થાય નહીં, અને પોસિબિલિટી થાય તો માર્જિન ઓફ એરરના કારણે, બરાબર છે, બંને શાફ્ટ લિનિયરલી કામ ના કરે તો પણ પ્રોબ્લેમ થાય. જ્યારે બેલ્ટ ડ્રાઈવમાં આપણે આ સૌથી મોટો એડવાન્ટેજ મળે છે, એટલે આપણે વધુ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો the rope drive has the following two type of the rope, fiber ropes અને બીજું કીધું વાયર રોપ, બરાબર છે. ફાઈબર રોપ એટલે ફાઈબર એટલે કે કોટન ને એવા મટીરિયલનો ઉપયોગ કરેલો હોય છે. એટલે આગળ વાત કરીએ જેની ચર્ચા. The fiber rope operated successfully when the pulley are about 60 meter apart, while wire rope used when the pulley are up to 150 meter apart. બરાબર છે. ફાયર રોપ નો ઉપયોગ આપણે 60 મીટર સુધી સેન્ટર ડિસ્ટન્સ પુલી નું હોય ત્યાં સુધી આપણે ફાયર રોપ નો ઉપયોગ કરીએ. 60 મીટર એટલે ઘણું બધું લાંબુ છે, બરાબર છે. જ્યારે 150 મીટર કરતા વધુ હોય ત્યારે આપણે વાયર રોપ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો ફાઈબર રોપ આપણે જોયેલો જ છે, અને વાયર રોપ આપણે બધાએ જોયેલો છે, બરાબર. ફાઈબર રોપ ક્યાં ઉપયોગ થાય છે તો તમે સિલાઈના મશીનમાં એનો ફાઈબર રોપ ને જોયેલો છે. પછી તો કે દળનું દળાવવા જાવ ત્યાં પણ તમે ફાયર રોપની રચના જોયેલી છે. ઘણા બધા ઘરના ઇક્વિપમેન્ટ છે એમાં ફાઈબર રોપનો ઉપયોગ થાય છે. વાયર રોપનો ઉપયોગ તમે જોયેલો છે, બરાબર. જ્યાં પાવાગઢ ઉપર જે આખું હિલ સ્ટેશન બતાવવા માટે ઉપરથી જે રોપ વે જાય છે, એ રોપ વે માં તમે વાયર જોશો તો બરાબર એ વાયર રોપ હશે. તો એમાં શું હોય, બરાબર, તો એમાં તમારા મેટાલિક વાયર હોય, નંબર ઓફ મેટાલિક વાયર, એને બેન્ડ કરી અને એક આખો વાયર જનરેટ કરેલો હોય છે, બરાબર છે. હવે આવી જાય આપણે ફાઈબર રોપ. આખી ટર્મિનોલોજી સમજીએ હવે ફાઈબર રોપ માટેની. તો ફાઈબર રોપ, the fiber rope for transmitting power are usually made for the fibers material such as a hemp, બરાબર, મેનિલા એન્ડ કોટન, બરાબર. એટલે કે કોટન છે, પછી મેનિલા, હેમ્પ, આ બધા મટીરિયલનું એટલે કે આપણે જે કાપડ જોઈએ છીએ, બરાબર, કાપડમાં જે બધું મિક્સર હોય છે એ જ મિક્સરના ઉપયોગ કરી અને ફાઈબર રોપ બનતું હોય છે. સિન્સ ધ હેમ્પ એન્ડ મેનલ ફાઈબર આર રફ, બરાબર છે. એટલે તમને વાત કરી કે હેમ્પ અને મેનિલા ફાઈબર્સ જે છે એ રફ હોય છે. રફ એટલે કે એની ઉપરની સરફેસ કેવી હોય છે, વધુ ફ્રિક્શન ધરાવતી હોય છે. therefore the rope made for these fiber are not very flexible and possible more mechanical properties. હવે વાત બીજા પ્રોબ્લેમની કરી. શું પ્રોબ્લેમની કરી તો કે રોપ મેડ ફ્રોમ ધીસ ફાઈબર આર નોટ વેરી ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ એટલે કે એના અંદર ઇલાસ્ટિક પ્રોપર્ટી ઓછી હોય છે. ઇલાસ્ટિક પ્રોપર્ટી ઓછી હોય છે એટલે થોડો ઘણા અંશે આપણને પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે શું વાત કર્યું કે મિકેનિકલી પ્રોપર્ટીની અંદર થોડો ઘણો ચેન્જ કરવો પડે. તો શું ચેન્જ કરવો પડે એ હમણાં મેં છેલ્લે ડાયાગ્રામ બતાવી હતી, પાછી બતાવી છે, એમાં ગ્રુવ મૂકવો પડે, બરાબર છે. પછી આગળ the hemp rope have a less strength as compared to mainly rope, બરાબર. એટલે હેમ્પની ઓછી કેપેસિટી હોય છે. when the hemp and mainly rope are bent over the saver or the pulley, there are some sliding of a fibers causes the rope to wear and chip internally, બરાબર. એટલે તમને વાત કર્યું કે ભાઈ જેમ બેલ્ટની અંદર પાવર ટ્રાન્સમિટ થતું હતું એ જ રીતે પાવર ટ્રાન્સમિટ છે એ રોપની અંદર થાય. જ્યારે પુલીના ગ્રુની અંદર તમે રોપને ફિટ કરો છો ત્યારે તમારી પુલીના ગ્રુની અંદર તમારો રોપ છે એ ફિક્સ થઈ જાય છે ફ્રિક્શનના કારણે, બરાબર. એટલે કે ગ્રુની અંદર ઇન્ટરનલી ફિટ થઈ જાય છે અને પોતે પાવર ટ્રાન્સમિશન ચાલુ કરે છે. ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધ ડિફેક્ટ ધ રોપ ફાઈબર આર લુબ્રિકન્ટ વિથ ધ ટેર, બરાબર, ટેલોવ ઓર ધ ગ્રેફાઇટ. એટલે એને લુબ્રિકેટ જો જરૂર પડે તો કરવામાં આવે. હવે શું કામ લુબ્રિકેટ કરવામાં આવે કે જ્યારે વાયર એટલે કે જ્યારે તમે ફાઈબરની વાત કરો, ફાઈબરનો જે રોપ બનાવેલી હોય એ રોપની અંદર ઘણી વખત વધારે પડતા ટેન્સાઇનના કારણે એના ઉપરના રોપ હોય, અધરવાઇઝ ફ્રિક્શનના કારણે એની ઉપરના જે રોપ હોય એ રોપ બધાય ઘસાવા માંડે અને એ રોપ ધીરે ધીરે શું થવા માંડે, તૂટવા માંડે. તો એના ઉપર ઈ પ્રોબ્લેમ ના આવે એટલે એના ઉપર, બરાબર, પાવડર ફોર્મનું લુબ્રિકન્ટ કરવામાં આવે.
કયા ફોર્મનું? પાવડર ફોર્મનું. એટલે પાવડર ફોર્મનું લુબ્રિકન્ટ કરવામાં આવે જેથી આ પ્રોબ્લેમ બધા આપણે અવોઇડ કરી શકીએ. બરાબર. પછી બીજી વસ્તુ એના પછીના પોઈન્ટમાં વાત કરી કે લુબ્રિકેશન ઓલ્સો મેક ધ રોપ મોઇસ્ચર પ્રૂફ. બરાબર. એટલે કે આપણે ખબર છે કે કોટન મટીરિયલ હોય બધામાં પાણી છે એ એબ્ઝોર્બ થઈ જાય. તો પાણી એબ્ઝોર્બ થઈ જાય એટલે શું થાય તો કે એનો વેઇટ વધી જાય, અને પાણી એબ્ઝોર્બ થાય એટલે મટીરિયલ વચ્ચે જે પ્રોબ્લેમ આવે મેઇન, એ પ્રોબ્લેમ શું આવે તો કે પાણીને એબ્ઝોર્બ કરવાના કારણે મટીરિયલ છે એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. મટીરિયલની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય એટલે વધારે ટેન્શનના કારણે એ તૂટી જાય. એટલા માટે મેં હમણાં વાત કરી એમ કે પાવડર ફોર્મમાં આપણે એના ઉપર લુબ્રિકન્ટ લગાડીએ એટલે શું થાય કે જેથી એના ઉપર મોઇસ્ચર છે એ ઓછું આવે, ને મોઇસ્ચર ઓછું આવે એટલે એ ટેન્સાઇલ પોચું પૂરેપૂરું લઈ શકે. ધ હેમ્પ રોપ આર suitable only for the hand operated hosting machining as tie rope for the lifting tackle hooks etc. બરાબર. એટલે હવે વાત કરી કે હેમ્પર આર suitable for the hand operated hosting machine. હોસ્ટિંગ મશીન એટલે તમે ઓલા જોયા છે બરાબર કે ઉપર ક્રેન લગાડેલી હોય, ઈ ક્રેનમાં મશીન પછી હાથેથી દોરડું ખેંચી અને મશીનને શું કરતા હોય? ઉપાડતા હોય, અને વધુ પડતો હેવી લોડેડ હોય નહીં ત્યારે આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે એની અંદર જોશો તો વેલોસિટી ઓછી હશે. બરાબર છે. જ્યારે તમને વાત કરી કે ટાઈ રોપ ફોર ધ લિફ્ટિંગ ધ ટ્રેકલ હુક્સ. બરાબર. એટલે કે એનાથી વધુ જ્યારે લોડને તમારે ઉચકવો હોય ત્યારે ટ્રાઈ રોપનો ઉપયોગ કરવામાં આવે. ધ કોટન રોપ આર વેરી સોફ્ટ એન્ડ સ્મૂથ. The lubrication of the cotton rope is not necessary, but if it is done, it reduces the external wear between the rope and groove of the sleeves. It may be noted that the mainly rope are more durable and stronger than the cotton rope. The cotton rope are costly than the mainly rope. બરાબર. એટલે કે આગળ જે આપણે બે રોપ વાત કરી હતી, હેમ્પ રોપ અને મેનિલા રોપની, તો એ બંને કરતા કોટન રોપ છે એ વધુ એડવાન્ટેબલ છે. બરાબર. કારણ કે કોટન રોપની વાત કરીએ તો કોટન રોપની અંદર આપણને એને શું વાત કરી તો કે આમાં એક વધારાનું વિયર છે એ આમાં ઓછું થઈ શકે છે. બરાબર. અને બીજી વાત કરી કે ટેન્સાઇલ પ્રોપર્ટી ઓલા બંને કરતા કોટનની અંદર કેવી હોય છે? સારી હોય છે. એટલા માટે પણ કોટન રોપ છે એ વધુ એડવાન્ટેજેબલ છે ઓના બંને કરતા. હવે વાત કરીએ તો એડવાન્ટેજની, તો એડવાન્ટેજ of fiber rope drive. તો પેલું કીધું it give a smooth, steady and quiet service. બરાબર. એટલે તમને નોઇઝ ઓછો પ્રોડ્યુસ થાય છે, સ્ટેડી અને સ્મૂથ. બરાબર. એટલે કે તમારે આની અંદર પાવર ટ્રાન્સમિશન છે બેલ્ટ ડ્રાઈવની કરતા ઇઝીલી વર્કિંગ કન્ડિશનમાં તમને મળે છે. હવે બીજી એક વસ્તુની વાત કરું કે બેલ્ટ ડ્રાઈવ છે બરાબર, એમાં તમારે ઇનિશિયલ ટોર્ક ઝાઝો દેવો પડે, જ્યારે રોપ ડ્રાઈવ છે એની અંદર તમારે ઇનિશિયલ ટોર્ક છે એ ઓછો દેવો પડે. એટલે સિસ્ટમ સ્ટેડી અને સ્મૂથલી કામ કરે છે. ધે આર લિટલ અફેક્ટેડ બાય અવર ડોર કન્ડિશન્સ. બરાબર. આઉટડોર કન્ડિશન એટલે તમને વાત આગળ કરી કે ધે આર લિટલ અફેક્ટેડ. બરાબર. એટલે કે તમારી વેધરની ઇફેક્ટ છે એ ઓછી આવે છે રોપ ડ્રાઈવ ઉપર. હવે વેધર ઇફેક્ટ ઓછી આવે છે બરાબર, તો આપણી સિસ્ટમ ઉપર જે ડેમેજ છે, અધરવાઇઝ ઇન્ટરનલ સ્ટ્રેસીસ છે એ ઓછી પ્રોડ્યુસ થશે, અને ઇન્ટરનલ સ્ટ્રેસ ઓછી પ્રોડ્યુસ થશે એટલે આપણે ઇઝીલી વાત યુઝ કરી શકીએ. ધ શાફ્ટ મે બી આઉટ ઓફ સ્ટ્રિક્ટ એલાઇનમેન્ટ. બરાબર. એટલે કે જ્યારે બેલ્ટ ડ્રાઈવ નો ઉપયોગ કરો છો ત્યારે તમારા બંને શાફ્ટ એકબીજાને પેરેલલ હોવા જરૂરી છે. જ્યારે રોપ ડ્રાઈવ ની અંદર બેલ્ટ વચ્ચે બંને શાફ્ટ વચ્ચે જે એલાઇનમેન્ટ છે બરાબર, એ એલાઇનમેન્ટમાં થોડા ઘણા અંશે છે બરાબર ફેરફાર હોય. એટલે કે બંને શાફ્ટ છે એમાં થોડો ઘણો ઉપર નીચે એસેન્ટ્રિકસિટી હોય તો પણ રોપ ડ્રાઈવ ની અંદર પ્રોબ્લેમ આવતો નથી. કારણ કે રોપ ડ્રાઈવ છે બરાબર, ઈ બેલ્ટ ડ્રાઈવ કરતા સ્મૂથ છે. સ્મૂથ એટલે તમે સમજી શકો છો કે તમે બેલ્ટ હોય એને તમે બેન્ડ કરો અને રોપને બેન્ડ કરો તો રોપ ઇઝીલી બેન્ડ થઈ જશે એના કરતા બેલ્ટ કરતા. ઈ એડવાન્ટેજ ની આમાં વાત કરેલી છે. પછી the power may be taken off if any direction and in a frictional part of the wall amount.
એટલે કે આમાં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને ઇઝીલી પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ અને ફ્રેક્શનલ પાર્ટ ઓફ ધ વોલ અમાઉન્ટ, બરાબર, એટલે કે એની અંદર બહુ કાંઈ ડિફેક્ટ જોવા મળતી નથી. દે ગીવ હાઈ મિકેનિકલ એફિશિયન્સી, બરાબર, એટલે કે આમાં સ્લીપ ઇફેક્ટ છે બેલ્ટ કરતા આમાં ઓછી જોવા મળે છે, એટલે આની એફિશિયન્સી કેવી હોય છે, વધુ જોવા મળે છે, બરાબર. હવે આવી ગયું તમને સેવ ઓફ ધ ફાઈબર રોપ, બરાબર, એટલે નીચે તમને બતાવેલું છે ક્રોસ સેક્શન ઓફ ધ રોપ, બરાબર, અને પછી વાત કર્યું સેવ ગ્રુ પુલી ફોર ધ રોપ. સેવ એટલે કે એક કરતા કેવું હોય, વધારે હોય, બરાબર, અને નીચે તમે જોશો તો આમાં તમને જે કર્વેચર છે એ કર્વેચર આમાં કેવો હોય છે, ઓછો હોય. આગળ સમજીએ. ફાઈબર રોપ આર યુઝ્યુઅલી સર્ક્યુલર ઇન ક્રોસ સેક્શન. આપણે ખબર જ છે કે રોપ હશે એ કેવા હશે, એને કાપશો એટલે સર્ક્યુલર ક્રોસ સેક્શનમાં જ હશે, બરાબર. The saves for the fiber rope is shown in a figure and the groove angle of the pulley of the rope drive is usually 45, બરાબર, એટલે તમને વાત કરી કે આ જે એંગલ છે ગ્રુવ નો એ 45 ડિગ્રી હોય છે, જેથી તમે અહીંયા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ જો તો ટ્રેપેઝ ટ્રાયંગ્યુલર શેપમાં R1 અને R ટોટલ રિએક્શન R અને બેલ્ટ સાથેનું ફ્રિક્શનલ રિએક્શન R1 અને R1 જોડાયેલું છે, બરાબર. પછી the groove in the pulley are made narrow at the bottom and the rope is pitched between the edge of the V groove to increase the holding power of the rope on pulley. એટલે કે જે તમારી આ ગ્રુવ છે એ ગ્રુવ નીચેથી કેવો હોય છે, તો કે નીચેથી તમે જોશો તો પોતે સાંકડો થતો જાય છે, બરાબર. નેરો નેરો એટલે કે નીચેથી જાશો તો સાંકડો થતો જાય છે અને નીચે કર્વેચર શેપ આપી દીધેલો છે. હવે નીચે કર્વેચર શેપ આપી દીધેલો છે એટલે એનો એડવાન્ટેજ અને એ વાત કર્યું કે તમારો જે રોપ છે એ પૂરેપૂરો એની અંદર હોલ્ડ થઈ જશે, બરાબર. હોલ્ડ થઈ જશે એટલે સ્લીપિંગ ઇફેક્ટ નહીં આવે, અને સ્લીપિંગ ઇફેક્ટ ના આવતા, બરાબર, તમને પૂરેપૂરો પાવર ટ્રાન્સમિશન જોવા મળશે. અને સ્લેવિંગ એટલે તમને અહીંયા નીચે સમજાવેલું છે, બરાબર, કે જે તમે આ સીધે સીધો ગ્રુવ આપો છો એની જગ્યાએ અહીંયા કર્વેચર પ્રોવાઈડ કરવામાં આવે. તમે જોઈ શકો છો બીજી ડાયાગ્રામ ની અંદર, પેલા સ્ટ્રેટ લાઇન થી પછી જોશો તો નીચેનો કર્વેચર ફોર્મમાં નીચેનો વી શેપ આપેલો છે, કે જેથી તમને જે હોલ્ડિંગ કેપેસિટી છે એની ગ્રીપ કરવાની કેપેસિટી છે એ કેવી થાય, વધી જાય એટલા માટે. હવે આપી દીધું તમને વાયર રોપ, બરાબર. તો વાયર રોપ એટલે આ એક્ઝામ્પલ જોશો એટલે તરત મગજમાં આવી જશે. When the large amount of the power is to be transmitted over the long distance from one pulley to another pulley, then wire rope are used, બરાબર, એટલે કે જ્યારે વધુ સેન્ટર ડિસ્ટન્સ હોય ત્યારે તમારે જે પાવર ટ્રાન્સમિશન એલિમેન્ટનો ઉપયોગ કરવાનો હોય છે એ એલિમેન્ટમાં તમે વાયર રોપનો ઉપયોગ કરો છો, કારણ કે વાયર રોપની ટેન્સાઇલ કેપેસિટી છે એ તમારા ફાઈબર રોપ કરતા ઘણી બધી વધારે હોય છે. ટેન્સાઇલ કેપેસિટીની વાત કરું છું, બરાબર, એટલે એ લોડ કેરિંગ કેપેસિટી પણ એની કેવી થાય, વધી જાય. The wire ropes are widely used in elevator. Elevator એટલે કે લિફ્ટ તમે જોવો છો, બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા માટે, લિફ્ટ કરવા માટે જે વાપરો એને કહેવામાં આવે છે એલિવેટર. પછી મિની હોસ્ટ એટલે અહીંયા તમને ઉપર બતાવેલું જ છે, બરાબર. હોસ્ટિંગ એટલે કે તમે જ્યારે કોઈ પદાર્થને ઉચકો છો ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, એ રીતની આ અરેન્જમેન્ટ આખી ફ્લોર ઉપર કરેલી હોય અને એક જગ્યાથી બીજી જગ્યાએ તમે ઇક્વિપમેન્ટ ટ્રાન્સફર કરી શકો એને કહેવાય હોસ્ટિંગ. ક્રેન્ક, બરાબર, ક્રેન્ક. પછી કન્વેયર્સ. કન્વેયર એટલે શું થાય, તો કે જ્યારે તમે કોઈ જેમ કે પાવર પ્લાન્ટની વાત કરો, બરાબર, તો પાવર પ્લાન્ટમાં કોલસો થી તમારા બોઇલર વચ્ચેનું ડિસ્ટન્સ હોય તો એ કન્વેયર બેલ્ટ થી તમે કોલસાના બકેટને ઉપાડી અને ત્યાંથી કોલસાના બકેટને બોઇલર સુધી લઈ જતો, એટલે ઉપર આખી અરેન્જમેન્ટ જો કે જેના ઉપર બકેટ લટકાયેલા હોય અને એ રોપ સાથે એ બકેટ આગળ વધતા જતા હોય, બરાબર છે. પછી કીધું સસ્પેન્શન બ્રિજ. સસ્પેન્શન બ્રિજ એટલે બ્રિજમાં તમે ઘણા બધા બ્રિજ એવા થિયેટરમાં એટલે કે મૂવીની અંદર ને જોયા છે કે બેલ્ટમાં ઉપર સર્ક્યુલર શેપમાં આખે આખો બેલ્ટ છે એ કેનાથી જોડાયેલો હોય, વાયર થી જોડાયેલો હોય આખે આખો બેલ્ટ, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો the wire rope run on a groove pulley but they rest on the bottom of the grooves and are not wedged between the side of the groove. એટલે કે જ્યારે તમે બેલ્ટ ડ્રાઈવને પુલી સાથે કનેક્ટ કરશો, એટલે કે બેલ્ટ તમારા રોપને અને બેલ્ટને બેયને વિચારો, બરાબર, તો બેલ્ટ છે એની એક ટાઈટ સાઈડ હશે ને એક સ્લેક સાઈડ હશે. તો ટાઈટ સાઈડ બાજુ આપણે જ્યારે એનું ઇક્વેશન ડિરાઈવ કરતા હતા ત્યારે જોયું
એ થોડા ઘણા અંશે તમારા સેન્ટર થી દૂર હોય, બરાબર, અને એનો ગ્રુવ હશે, બેલ્ટ નો ગ્રુવ હશે પુલી ઉપર, એ ઘણો બધો ઓછો હશે. જ્યારે રોપ ડ્રાઈવ ની અંદર તમે જોશો તો રોપ ડ્રાઈવ ની અંદર તમારો ગ્રુવ પુલીનો ઘણો બધો કેવો હશે, વધારે, એટલે કે અંદરની બાજુ સારી ભાષામાં કહી તો ખાંચો પડતો હશે, અને એ ખાંચામાં તમારો બેલ્ટ છે, સોરી તમારી રોપ છે, બરાબર, તમારો વાયર છે, એ પૂરેપૂરો એની અંદર ફિક્સ થયેલો હશે. તો વાયર રોપ હેવ ધ ફોલોઈંગ એડવાન્ટેજ ઓવર ધ કોટન. હવે કોટન કરતા વાયર નો એડવાન્ટેજ વાત કરી. ધેર આર ધ લાઇટર ઇન અ વેઇટ, બરાબર, એટલે કે કોટન કરતા આનો વજન કેવો હોય છે, ઓછો, બરાબર, એટલે આનો ઉપયોગ છે લોંગ ડિસ્ટન્સમાં આપણે કરીએ છીએ. ધેર ઓફર અ સાયલેન્ટ ઓપરેશન, બરાબર, એટલે કે બેલ્ટ ડ્રાઈવમાં જે નોઇઝ ક્રિએટ થાય, ગિયર ડ્રાઈવમાં થાય, ચેન ડ્રાઈવમાં થાય, એના કરતા રોપ ડ્રાઈવમાં છે સૌથી ઓછો અવાજ ઉત્પન્ન થાય. તો તમને હવે ક્વેશ્ચન તૈયાર થાય, બરાબર, કે નીચેમાંથી કઈ ડ્રાઈવ છે એમાં નોઇઝ ઓછો ક્રિએટ થાય છે. તો સૌથી ઓછો નોઇઝ ક્રિએટ થશે તમારે રોપ ડ્રાઈવની અંદર, બરાબર છે, અને સૌથી વધુ ક્રિએટ થશે તમને ચેન ડ્રાઈવની અંદર. ધીસ કેન વિથસ્ટેન્ડ અ શોક લોડ, બરાબર, વાયર છે, વાયર ટેન્સાઇલ પ્રોપર્ટી ધરાવે છે, તો ટેન્સાઇલ પ્રોપર્ટી ધરાવતું હોવાના કારણે એની શોક કેરિંગ કેપેસિટી કેવી હોય છે, વધારે હોય છે, બરાબર, ઓચિંતાનો લોડ કદાચ ખેંચાઈ જાય તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ધેર આર મોર રિલાયેબલ, બરાબર, મોર રિલાયેબલ, કારણ કે ટેન્સાઇલ પ્રોપર્ટી છે, જેવો એના ઉપરથી લોડ દૂર કરશો એટલે ટેન્સાઇલ પ્રોપર્ટીના કારણે પોતાનો ઓરિજિનલ શેપ પોતે ગેઇન કરી રહેશે, એટલે રિલાયેબલ છે, બરાબર, લોંગ ટાઈમ માટે તમે એને યુઝ કરી શકો છો. ધે ડુ નોટ ફેલ સડનલી, તે એકી સાથે નથી તૂટતું, બરાબર, બેલ્ટમાં આ જ એડવાન્ટેજ છે કે બેલ્ટ એકી હારે નહીં તૂટે અને રોપે એકી હારે નહીં તૂટે. તો એકી નહીં તૂટે એટલે એવી રીતના કહેવા માંગે છે કે જ્યારે તૂટશે, બરાબર, ત્યારે તમારે તમારા ફાઈબર ઉપર પેલા બારના ફાઈબર તૂટવાની શરૂઆત થશે. બારના ફાઈબર તૂટશે, બરાબર, એટલે તમારે પાવર ટ્રાન્સમિશનમાં ઓટોમેટિક તમને ખબર પડવા મળશે કે આ બારના રોપ તૂટવા માંડ્યા છે, એટલે હવે તમારો બેલ્ટ છે એ ફેલ થવાની શરૂઆત થઈ ગઈ છે, અને પછી તમે તરત જ એને ચેન્જ કરી નાખો એટલે પ્રોબ્લેમ આવતું નથી. અને તમારા બેલ્ટ હોય કે રોપ હોય, બેમાં શરૂઆતમાં ફેલિયર થશે એટલે થોડા ઘણા અંશે ક્રેક પડશે, ઉપરનું મટીરિયલ ઘસાઈ જશે એટલે એ તૂટવા માંડશે, પણ એ પૂરેપૂરું એકી હારે નહીં તૂટે. એ પૂરેપૂરું એકી હારે નહીં તૂટે, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે બેલ્ટને ચેન્જ કરવાની જરૂર છે, કારણ કે પાવર ટ્રાન્સમિશન છે એ ધીમું થઈ જાય, બરાબર, એટલા માટે તમને કીધું કે સડનલી ફેલ થતું નથી. અને ધીઝ આર મોર ડ્યુરેબલ, ધીઝ એફિશિયન્સી ઇઝ હાયર એન્ડ ધ કોસ્ટ ઇઝ લોઅર. એફિશિયન્સી ઘણી વધુ છે, પાવર ટ્રાન્સમિશનની કેપેસિટી જાજી છે એટલે, બરાબર છે. પછી ડ્યુરેબલ, ગમે ત્યાં એને વાપરી શકો છો, બહુ ઈઝી અને સિમ્પલ સિસ્ટમ છે રોપ ડ્રાઈવ, બરાબર, અને એનો કોસ્ટ પણ કેવો હોય છે, લોઅર હોય છે. હવે આનું ઇક્વેશન શું થાય છે પાવર ટ્રાન્સમિશન બેલ્ટનું, તો T1/T2, લોગને સામેની બાજુ લઈ જાઓ એટલે ઈ રેસ ટુ મ્યુ થીટા કોસેક બીટા, કારણ કે પુલી વી ગ્રુવની છે, જો વી ગ્રુવની પુલી હોય તો કોસેક બીટા તમારે તમારા ગ્રુવ માટેનો એંગલ મૂકવો પડે, એટલે ઇક્વેશન ઈ જ છે. હવે તો કે લોગ ને ઈ ની જગ્યાએ તમે લોગ ટુ ધ બેઝ 10 માં કન્વર્ટ કરો એટલે મલ્ટીપ્લાઈડ બાય શું કરવું પડે, 2.3. જો એમસીક્યુ આમ પણ તૈયાર થઈ જાય, બરાબર, કે તમને એમ કહે કે નીચેનામાંથી કયો બેલ્ટ ટેન્શન રેશિયો છે, ઓપન બેલ્ટ ડ્રાઈવ, બરાબર, તો ઓપન બેલ્ટ ડ્રાઈવ નું ઓરિજિનલ ઇક્વેશન યાદ કરો તો T1/T2 ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ મ્યુ થીટા, બરાબર. હવે ઈ ને સામે બાજુ લઈ જાઓ એટલે ln થઈ જાય, ln T1/T2 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ થીટા. હવે ln એટલે log ટુ ધ બેઝ ઈ થયું. હવે log ટુ ધ બેઝ ઈ ને કેમાં કન્વર્ટ કરો, 10 માં, તો શું થાય 2.3 log T1/T2 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ થીટા, બરાબર. એટલે આ રીતનો ઓપ્શન મૂકે તો પણ તમને ખબર પડવી જોઈએ. ln હોય તો ઈ રેસ ટુ મ્યુ થીટા આવે અને log ટુ ધ બેઝ 10 હોય તો 2.3 આવે, બરાબર. અહીંયા આપણું રોપ ડ્રાઈવ વાળો ટોપિક છે, બરાબર, ઈ પૂરો થાય છે.